કે હુની પડીએ ધરતી ન હુનો પડ્યો છે મારો બિલડી ગોમનો નિહડો એ હુની પડી છે મારી ધરણી સોસાયટી તારીખ 8/1/2025 નો એ દાડો ચીવો કાળનો ઉજો પોસુદન એ નમનો બુધવારનો દાડો ચેવો કાળનો બની જો કે મારા દ્વારિકાના નાથ તારા હું ખજોને ખોટ પડી હતી કે અમારા સગન ભાઈના ઓગણ આજ તું એ કુદરત ખોટો વર્તાઈ એ દાળો ન એ ટાઈમ અમન ભૂલાતો નહીં કે સગન ભાઈ ન 2 મિનિટ બેહવાની મળન એમની ભાવની યાદો આવે એટલે અરર વાખ્યો રડ્યા કર સરો દાડો ન એ ટાઈમ અરર મારા સગન ભાઈનો ચેવો કાળનો બની જો સરો 2 મહિના બની જાન અરર ઘરમો વળીન એમના ફોટા હોમું જોવ એટલે શ્રાવણ ભાદરવો વહતો હોય એમની ઓખ્યો રડ્યા કર સરો આવી તે જેવી તમે મારા સગન ભાઈના એ કુદરત કાળો કેર વર્તાયો સરો કેરો સરો એમની પીવડી એમની મમ્મી ન 2 ઘડી યાદ કર તો એ મારા દ્વારિકાના નાથ તમે વાભળો ન પીવડી જેવી ફરિયાદ કર સરો મન પીવડો કઈ મમ્મી મન લાડ કરતી એ લાડ કરનારી મમ્મી મન ક્યારે મળશે ન આવી મારા રોમન 2 ઘડી ફરિયાદ કર સરો કે અરર આ બધી ઘરની જવાબદારી હુંભીન મારા રોમના ઘરન તું એ વેલણો જોડ્યો ન એ યાદ કરીને એમનો પીવડો એમની મમ્મી ન રડે છે કે રોસ સાક્ષુડો ન એ મારા રોમન ચેવો 2 ઘડી ફરિયાદ કર મન સાક્ષુડો કરીને લાડ કરનારી મમ્મી મન છોડીને જતો રહ્યો છે રોમના ઘરનો એમને માર્ગ ઝાલ્યો છે
4 વાજાનો ટેમ બનન સાક્ષુડો લાડ કર ઈમની મમ્મીન ચા પીવાનો અરર મમ્મી મન ચા મૂકી આલો એ 4 વાજાનો ટાઈમ બન અતારે મમ્મીન વાતો કરવા જોઈ એ લાડચાની કરવા જોઈ પણ ઈમની મમ્મી દેખોય ના એટલે અરર અરર ઓખ્યો શ્રાવણ ભાદરવો વહતો હોય એમ વહ્યા કરસ મારા દ્વારિકાના નાથ તારા ખજોને હું ખોટ્યો પડી હતી આવી તે અમારી મમ્મીન તમારા ઘરનો વેલો માર્ગ ઝાલવો પડ્યો છે કે રોવસ રોવસ ઈમની પરિયો રોવસ એમની મમ્મીન ઘણો મિસ કરસ કે પરિયો અમદાવાદ ભણવા જતો ન એમની મમ્મી જેવો લાડ કરો થેલા પેક થોય એટલે એમની મમ્મી ઈમના માટે ભાખરી બનાવીને થેલામાં મૂકતીન પરિયા તારી મનપસંદગીની વસ્તુ તારા થેલામાં મૂકીશ તું અમદાવાદ જાય એટલે ખોલીને મને ફોન કરજે જેવી વસ્તુનો સ્વાદ બન્યો છે પરિયો અમદાવાદ જઈને બેગ ખોલ એટલે મારા મનપસંદગીની વસ્તુ મન મળી જીશ એ ભાળીને અરર એ વસ્તુ ભાળીને એટલો જીવ રાજી થાતો કે કોઈ દાડો કોઈની ખુશીમાં ના થાય એટલી ખુશી મળતી ન પાછી પરિયો અમદાવાદથી ઘરે આવે એટલે મમ્મી જેવો લાડ કરતો ન અરર અરર મારા દ્વારિકાના નાથ તમારા સુખ જોને આવી ખોટ પડી હતી અમારા મમ્મીન તમે છીનવી લીધા છે એ પરિયો આવી તમને ભગવાનના ઘેર ફરિયાદ કરસ કે મમ્મી હું પરીક્ષામાં પાસ થઈ જી અત્યારે એ પરીક્ષાનું રિઝલ્ટ આવે એટલે આખા ઘરની ફેમિલી જોજે પણ મારી મમ્મી નહીં જોવે તો મારી અરર વેદનાયો બધી ભાજી પડશે ને અરર અરર મારા દ્વારિકાના નાથ તમે વાંભળો ના કે રોસ રોસ મિતુલ એમની મમ્મીને ઘણો યાદ કરીને રોવે મમ્મી ઇમના મિતન
જેવો લાડન લડો મણ કરતો અરર ઈ લડો મણ કરનારી અરર અરર મમ્મીએ ભગવાનના ઘરનો માર્ગ વેલો પડ્યો છે કે હોજે ન હવારે જમવા બેહું એટલે મારી મમ્મીની ઘણી યાદો આવશે અરર અરર મન ખાવાનું ભાવતું નહીં મમ્મી કે આવી ભગવાનના ઘેર બેઠી ફરિયાદ કરસ રો એ મારા દ્વારિકાના નાથ તારા ખજોને હું ખોટ પડી હતી કે કોનથી ભાઈ સોની ન સુરેશ ભાઈ ભુવાજી ઝાલમોર બને ભગવાનના ઘેર જેવી ફરિયાદ કરસ રો કે મારી ધર્મની ગુણ અરર જેવો લાડ કરતો ન કે કોનથી ભાઈ તો સુરેશ ભાઈના ઘેર જોઈ એટલે એમની ધર્મની ગુણ ન બાળતો આખા ઘરમાં ફરી વળતા ન ચારે ભાઈ ગુણ ન પૂછી ન ઈમના સગન ભાઈ મારી બુન મારા ઘેર નથી એ ચિયા ગોમ ન ચિયા દેહજી એ એવી ફોન કરીને પૂછતા એટલે સગન ભાઈ કહેતા કે પેલા ગોમજી છે તમે અડધો કલાક બેહો તમને તમારી બુન ન મળીને જો ત્યારે કોંતી ભાઈ અડધો કલાક નહીં કલાક એમની વાટ જોઈને બુન બે ઘડી મીઠી વાતો કરીને આવતા અરર અરર એ વાત કરનારું ભગવાન આજ તમે છીનવી લીધું સરો કે રોવસ સુરેશભાઈ ભુવાજીના અરર અરર એમની ધર્મની ગુણ યાદ કરી કરીને રડે છે રો રવિવારનો દાડો બનતો ન સગન ભાઈ રવિવાર ભરવા ચેહર માતાએ ઝાલમોર જતા એટલે સુરેશભાઈ મને ફોન કરતા તમે સગનભાઈ એકલા આવતા નહીં મારી ધર્મના ગુણ લઈને આવજો મારા મારી ચહેરમાં બે ઘડી વાતો કરાવી છે એ રવિવારનો દાડો આવ અરર મારા વાજીન એમની ધર્મની બુનવા ભરો કે રવિવારનો દાડો આવ એટલે એમની બુનનો ભાળા એટલે ચેહર માતાના ભગવાનના જેવી ફરિયાદ કરલ્યા
કે મારા દ્વારિકાનાથ નાથ તારા ખજોને શું ખોટ્યો પડી તી મારી ધર્મ ન ગુણ ન તુએ આજ છીનવી લીધો છે કે કોંતી ભાઈ ન સુરેશ ભાઈ ભગવાન ના ઘેર ચેવી ભાઈ બીજ નો દાળો આવશે ને બે ઇમના ભાઈન એમની ધર્મની ગુણ એમન હરખે જ માળતી ન તારે ઈ દાડો આવશે મારા ભાઈનો વંભરશે એટલે વખમો શ્રાવણ ભાદરવો વહશે રોમ ફરિયાદ કરસ ફેર ફરી વાર અવતાર આલ તો સગન ભાઈનું ઘર ન અમારા જેવા ધર્મના ભાઈના ઘેર આલજે